ભચાઉ તાલુકાના વાંઢિયામાં રાજ્ય સરકાર અને જિલ્લા પંચાયત તેમજ ગ્રામ પંચાયત હસ્તકના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. ₹19 કરોડના ખર્ચે રસ્તા, શાળા સહિતના વિવિધ વિકાસ કામો હાથ ધરવામાં આવશે, જેનું રાપરના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે જ્યાં કામની જરૂર છે તે વિસ્તારના લોકો સાથેના પરિચયને લઈ આટલા કામો કરાવી શકે છે. દરરોજ ખાતમુહૂર્ત થાય તેટલા વિકાસ કામો કરાવતા હોવાનું સાંસદે જણાવ્યું હતું. 1 જાન્યુઆરી પછી લાકડીયામાં 20 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાશે. રાજ્ય સરકારની યોજનાઓને ઘરોઘર પહોંચાડવા હાકલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશ્વકર્મા યોજના તળે શ્રમિકો, કારીગરોને 10,000 થી 50,000 સુધીની લોન, દીકરીઓ માટે નમો સરસ્વતી, નમો લક્ષ્મી માટે કચ્છમાં 98% લોન અપાઈ હોવાની માહિતી આપી હતી. ગુણાતીતપુરમાં સોલાર પદ્ધતિની 100% કામગીરી પૂરી થવાથી ગામને 1 કરોડની સબસિડી અપાશે તેવું જણાવ્યું હતું. નજીકના મેકણ દાદાના અખાડાથી પ્રસિદ્ધ જંગીના માજી સરપંચ અને કાંઠા ચોવીસી આહિર સમાજના પ્રમુખ રણછોડ પટેલે કહ્યું હતું કે અમારા ગામમાં વર્ષો સુધી ધારાસભ્યને જોયા નથી. વિરેન્દ્રસિંહ ગામમાં વારંવાર આવે છે. તેમણે આ પંથકમાં આઝાદી બાદ પ્રથમ વખત જંગી રકમના ખર્ચે કામો થયા હોવાની લાગણી વ્યક્ત કરી હતી. નવા કટારિયા હનુમંત ધામના મહંત ભાનુપ્રસાદ રાજગોરે ગામના સરપંચ, ધારાસભ્ય ઘર નહીં ગામની ફિકર કરતા હોવાનો ભાવ વ્યક્ત કર્યો હતો. આરંભમાં વાજતે ગાજતે કન્યાઓ દ્વારા સ્વાગત કરાયું હતું. ગામમાં 24 કલાક આરોગ્યની સેવા મળી રહે તે માટે ગ્રામ પંચાયત, દાતા અને ચિકિત્સા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રયાસો કરી રહ્યા છે. ગામમાં ફિલ્ટર પાણીના 3 પ્લાન્ટ ઉપલબ્ધ છે, ત્યારે વધુ 3 પ્લાન્ટ માટે ભૂમિપૂજન કરાયું હતું.